તો હાલ ખબરોમાં આગળ વધી આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની બેઠક યથાવત રાખી છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 30,000થી વધુ મતની જંગી લીડથી હરાવી ભવ્ય જીત નોંધાવી છે। પરિણામ જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણિત પૂર્ણ થતાં જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ વિજેતા જાહેર થયા છે। ईवीएम मतगणतरीના અંતે સતીશ પટેલને કુલ 55,084 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,585 મત મળ્યા હતા। આ રીતે ભાજપે 30,499 મતની જંગી લીડ સાથે બેઠક પર ફરી કબજો જણાવી રાખ્યો છે। પોસ્ટલ બેલેટમાં પણ સતીશ પટેલને 160 મત મળ્યા હતા, જ્યારે ભીખાભાઈ રબારીને 92 મત મળ્યા હતા। પરિણામ જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો અને કાર્યકરોએ એકબીજાનો મીઠાઈ ખવડાવી વિજયની ઉજવણી કરી હતી। આજે જલવંત વિજય થયો છે। ખૂબ ખૂબ आज हमारा जलवंत विजय हुआ है। भारतीय जनता पार्टी का प्रजाजनों ने फिर साबित कर दिखाया कि ये सीट हर हमेशा भाजपा की थी और ये भाजपा की रही। इसके लिए मैं कार्यकर्ताओं और प्रजाजनों का खूब खूब आभार मानता हूँ। आज भारतीय जनता पार्टी का जलवंत विजय थयो हमारा प्रजाजनों फरी सार्थकपूर्वक કર્યું છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી। ભારતીય જનતા પાર્ટીનો બળ હતો અને ઘેર આજે સચવાઈ રાખ્યો। માંજલપુર વિધાનસભાનો જે જીત છે એ એના મતદારોની જીત છે, એના નાગરિકોનો જે વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પર એની આ જીત છે। સાથે સાથે અથાગ પરિશ્રમ કરનારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે। હું આ ભવ્ય જીત બદલ મતદારો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને અથાગ પરિશ્રમ કરનારા કાર્યકર્તાઓનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। તો જે રીતે માંજલપુરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી અને પેટા ચૂંટણીના જે પરિણામો સામે આવે છે એમાં ભાજપની વિજય થતાં જ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા વડોદરાથી હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, અત્યારે ભાજપમાં શું માહોલ જોવાઈ રહ્યા છે અને લોકોમાં કયા પ્રકારની ખુશી જોવા મળી રહી છે? જે કોમલ ભાજપમાં એની ચરમસીમા પર છે। હાલમાં જે ઉમેદવાર છે તેમની ભવન સ્કૂલ એટલે કે જ્યાં મતગણતરી થઈ રહી હતી ત્યાંથી લઈને તરસાલી સુધી એમની ભવ્ય રેલી યોજાઈ રહી છે। જે રેલી લગભગ 2 થી 3 વાજીગરો છે ત્યાં દ્વારા એમની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। કાર્યકર્તાનો ઉત્સાહ પણ ચરમસીમા પર છે। તમામ ધારાવીઓ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ, પ્રદેશના નેતાઓ સહિતના તમામ એ જીતને વધારવા માટે તેમના વિજય રથના સવાર થઈ ચૂકેલા છે અને જી હિમાંશુ, એ પૂછવા માંગીશ કે કેટલી જંગી લીડ સાથે ભાજપનો વિજય થયો છે? જી સત્યેન્દ્ર પટેલ એટલે કે સતીશ પટેલની જો વાત કરવામાં આવે તો 30,499 એટલે કે 30,500ની લીડથી તેમનો ભવ્ય વિજય થયો છે। આ વખતે તેમને 18 મત મળ્યા હતા, 7.5% જેટલો મતલબ 30,500 ના મતની લીડથી સરસી જીત મેળવી છે। કોંગ્રેસના ઉમેદવાર છે। જો બીજી તરફ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો ઉમેદવારની સ્થાનિક ઉમેદવાર હોવાના લીધે, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી હોવાના લીધે કોંગ્રેસે પણ પ્રદર્શિત છે। કોંગ્રેસ પણ 22,000ની આસપાસ મળ્યા છે। જી હિમાંશુ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।